આકાશ પાતાળ એક કરી ધનુષમાન સાજા કર્યાનો સહાર કરું કે ઇન્દ્ર રાજા મારા રાજને કલંક લાગાઈ મારા મોટા ભાઈ બ્રહ્માને બોલાવો સંકટ પડે ત્યારે યાદ કરજો જરૂર વારે આવી બ્રહ્માને બોલાવો બોલાવવાનું કારણ રાજા હજાર વર્ષથી રાજ ચલાવું છું છેલ્લા 12મા વર્ષે મારું ઇન્દ્ર છાન પોપટના પાંજરા માફક દોરવા લાગ્યું તો કાળા માથાનો માનવી તો મારું ઇન્દ્રસન પડી લે માટે જલ્દી રસ્તો બતાવ તો ઠાણ મારી નાખું પામરી ભગતને. અરે ઇન્દ્રદેવ, આવડી આમથી વાતમાં આટલો બધો કરો શા માટે કરો છો ઇન્દ્ર? જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે તેમજ મારી બર્માપુરી ડોલે છે. આ વચ્ચે હું કાંઈ નથી જાણતો. મારથી મોટા વિષ્ણુ છે, એમને બોલાવો. આપને જરૂર વિષ્ણુદેવ નહીં, આ દેવ બર્મા દેવ બોલાવે. વિષ્ણુદેવ આવજો રે. આવજો ઇન્દ્રપુરીએ પધારે. આવજો ઇન્દ્રપુરીએ પધારે. બર્મા દેવ બોલાવે. વિષ્ણુદેવ આવજો રે.
શા માટે બોલાવ્યો? ઇન્દ્ર રાજા વિષ્ણુદેવ 1000 વર્ષથી રાજ ચલાવું છું. પોપટના પાંદડા માથે બોલવા લાગ્યું તો કોણ છે કાળા માથાનો માનવી તો મારું દર્શન પડી ગયા મારે વિષ્ણુદેવ જલ્દી રસ્તો બતાવ. અરે શાંત થાવ ઇન્દ્રદેવ. જેમ જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે છે એમ મારું આખું વૈકુંઠ ડોલે છે. આ વિશે હું કાંઈ જાણતો નથી. મારાથી મોટા ભોળાનાથ છે એને બોલાવો. આજે વિષ્ણુ દેવ બોલાવે ભોળાનાથ આવજો રે. સાંભળી જાઓ. हमारे सर्वश्री इंद्रदेव ने 1001 રૂપિયો ઇનામ આપે છે. બોલે રામા પીરની જય. પડી જાય ઇન્દ્ર પણ મારા શું કામ પડ્યા? રાજા રાજા 1000 વર્ષથી રાજ ચલાવું છું. છેલ્લા 12મા વર્ષે પોપટના પાંજરા માફક બોલવા લાગ્યું તો કોણ છે કાળા માથાનો માનવી તો મારું ઇન્દ્રસન પડેલા મગા. કેમ ઇન્દ્ર તારું ઇન્દ્રસન ડોલે છે એમ મારી કૈલાસ ડોલે છે, પણ તારા મુક્તિ હું સાંભળવા માંગુ છું. ગૌતમ ઋષિને ત્યાં રાતના 12 વાગે કુકડા બોલાવું એ જ ઇન્દ્ર ભોળાનાથ.
જલ્દી રસ્તો બતાવ એ તો મારો નગર પાર્વતીને ઠાણ કરી નાખું ભગવાન કેમ ઇન્દ્ર એ તો મારો પરમી ભગત તપે બેઠો છે હે દેવો ના દુખડા ભાંગો ભોળા શંકર દેવો ના દુખડા ભાંગો રે ઓ તમારા દુખડા હનવાતો દેવોજી ઓ તમારા દુખડા હનવાતો રે કૈલાસથી ઉતરી આયા ભોળા શંકર કૈલાસથી ઉતરી આયા રે દેવોના દુખડા ભાંગે બોલો
સપના આપે શંકર ભોળોનાથ હો ધીરે કળહળ ધીરે માધમરા સપના બેરે શંકર ભોળિયો રે સૂતો હોતો જાગજે તું દ્વારકામાં જા દ્વારકાનો નાથ જરૂર તારા દુઃખ દૂર કરશે શંકર ભોળોનાથ કોઈનો દીકરો જો નથી પણ થાશે નહીં હે પૂજારી મહારાજ, પૂજારી મહારાજ, ક્યાં સવારથી રાતે પૂજારી પૂજારી બકતા હે? પૂજારી મહારાજ મને સપનું આવ્યું. ક્યાં સપના આવ્યા? 100 માસ કા પૂજા કરતો કોઈ બી સપના નહીં. 3 દિવસ ભાઈ ક્યાં સપના આવ્યા? પૂજારી મહારાજ તમે હાસી ભક્તિ નહીં કરતા હોય. સપના આવ્યા તો કઈ સંભળાવો. ગળ ગળતી માજો બધા હો જીરાય ગળ ગળતી માજો મરાજ આદિ સપના પેરે શંકર ભોળિયો રે જો તમારા સપના સત્ય છે, સપના મુજે હલજો તમારા મનોકામ પૂરા થશે.
બહુ સરસ. આજે હર કે હું મંગાય કેમ પ્રધાનજી? એ માતાજી, તમારા મહારાજા ઘણા દિવસ શિવના ચરણે કેમ પાછા નથી આવ્યા? અરે આવતા જણાય છે. અરે માતાજી, આપણા મહારાજા લાલ દરવાજે ભૂકી ગયા, સામે એની તૈયારી કરો. બહુ સારું.